જન્માષ્ટમીની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. કૃષ્ણ જીવન. કૃષ્ણ એટલે કાળમુખી સમસ્યાઓનું ઇન્સ્ટન્ટ સમાધાન. નંદકિશોર. નંદકિશોર એટલે લાગણીના ધસમસતા ધોધમાં પણ સ્થિર રહેતી હોય. માધવ. માધવ એટલે મન અને હૃદયનું સંતુલન સાચવી લેવાતો અંતિમ નિર્ણય. શામળિયો. શામળિયો એટલે સંવેદના અને વેદનાનું શ્રેષ્ઠ તાજું. દામોદર. દામોદર એટલે દિલના બંધનોને તોડ્યા વગર મુક્ત રહેવાની કળા. ગોવર્ધન. ગોવર્ધન એટલે વધથી અવધ સુધીનો રાજમાર્ગ કંડારતી કેડી. હરિ. હરિ એટલે હારીને પણ જીતી જવાની પ્રયુક્તિ. મોહન. મોહન એટલે માત્ર મોરપીસથી સૃષ્ટિના તમામ મુગટ પર રાજ કરવાનો કસમ. વિઠ્ઠલ. વિઠ્ઠલ એટલે વૈકુંઠ સુધી પહોંચવાની માસ્ટરપીસ. દ્વારકાધીશ. દ્વારકાધીશ એટલે સુવર્ણ નગરી સર્જવાનું અને સમયાંતરે સમુદ્રમાં છુપાવી દેવાનું સામર્થ્ય. મુરલીધર. છેલ્લા 5,500 વર્ષ પછી પણ સહેજે ઓછું ન થયેલું માનવ જાતનું મેગ્નેટ. અચ્યુત. અચ્યુત એટલે સૌનો આધાર પણ કોઈના પર જરાય આધારિત નહીં. કેશવ. કેશવ એટલે આ બધું અને આમાંનું કશું જ નહીં. અને કૃષ્ણ. કૃષ્ણ એટલે કૃષ્ણ અનંત અને અમાન. જય દ્વારકા.